આજ તો આખો દિવસ ઝટકો ફિટ કરવામાં જ વયો ગયો. તો દેવીઓ અને સજ્જનો 10,000 ફોલોઅર કરવાના 28મા દિવસમાં તમારું વેલકમ છે. હવે હવાના પરમાં હું સાગરભાઈ બાબલા જેવા તૈયાર થઈને પહોંચી જતા વાડીએ હથિયા લઈને, કારણ કે અમારે કરવાનું છે નાનકડો ઝટકો ફિટ. ફટાફટ છે 1500 ની પીડે થોડા ઘણા ખાડા કાઢને છે ને હવે જવાનું છે દામનગર દોરી લેવા. હાલો તે નિયમ અનુસાર થોડી ઘણી બાકાજી કી બોલાઈ દેવી. દામનગર પહોંચીને વીઆઈપી લોકોના મોમોસ અને ખાવસા ઉપાડી લીધા. અને હા, તમારા બધાને દયાથી થોડી ઘણી ગરેડી અને ઝટકાનો વાયરનું અનબોક્સિંગ કરી નાખ્યું. 1 hour later. 1 કલાક પછી લાલ દોરી અને કાળી ગરેડી લઈને ફરી પાછા પહોંચી જતા ખેતરમાં મજૂરી કરવા. ફટાફટ છે વાળાના બેસર કટકા કરી દીધા અને સાગરભાઈ ગરેડી લગાડી દીધી લાકડા હારે. હવે એટલી બધી કાળા તડકાની મજૂરી કરીશું તો હવે તો કમ્બેક થવું જ જોઈએ. ધીસ ઇઝ અ કાલા ખાટા પેપ્સી. તમે તો ક્યારે જોઈ નહીં હોય. કાલા ખાટા પેપ્સી લઈને હું પહોંચી ગયો તો વાળી ત્યાં સાગરભાઈ છે ખરા તડકાના નાકા વળતા એટલી બધી મહેનત કરે છે તો કમ્બેક તો થતું જ નહીં. લાગશે વાર પણ આવશે મજા યાર. બે ચાર છે પાણીના નાકા વાળીને હાથમાં લઈ લીધું તો ઝટકાની દોરીનો ફીંડલું અબ આયેગા મજા. વાયરનું છે થોડું ઘણું કામ પતાવીને પહોંચી ગયા હતા ગામના સીમાડે જે હોળિકા દહન કરેલું હતું ત્યાંથી કોલસા ઉપાડી લીધા વળી પાછા ખેતરમાં આવીને ખેતરમાં આવીને કરી નાખ્યું એક નાનું અર્થિંગનું કામ. ફાઇનલી છે આખા દિવસની મહેનત બાદ અમારો સરસ મજાનો ઝટકો તૈયાર થઈ ગયો હતો. હવે ઝટકો લાગે તો નકર બાવળિયામાં ઘા. હાલો તો તમે ચેનલને ફોલો કરી નાખજો.